ભાઈનું સાલોટાળી સન્માન. હવે શ્રી અમારા ડૉક્ટર સાહેબ બોરસદથી પધાર્યા છે, એમનું સ્વાગત શાસ્ત્રીજી મહારાજ સાલોટાળી કરશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. અને અમારા બેટ દ્વારકાથી અમારા સહપાઠી શાસ્ત્રીજી મહારાજના એવા વિનુભાઈ, જે ભગવાન દ્વારકાધીશને રાજભોગની પ્રસાદી અર્પણ કરે એવા બેટ દ્વારકાના અમારા વિનુભાઈ પધાર્યા છે, એમનો પણ શાસ્ત્રીજી મહારાજ સાલોટાળી સન્માન કરશે. બોલો શ્રી દ્વારિકાધીશ કી. અમારા શાસ્ત્રીજીની સાથે જે સહપાઠી અને ગુરુજીના દીકરા એવા લંકેશભાઈ, એમના પણ દીકરા છે. લંકેશભાઈની અત્યારે ઉપસ્થિતિ નથી, એ ભગવાનના ધામની અંદર દ્વારકાધીશના ભગવાનના ચરણની અંદર બિરાજે છે. તો એવા લંકેશભાઈના દીકરા પધાર્યા છે, એમનું પણ સ્વાગત શાસ્ત્રીજી મહારાજ કરશે. મારા લાલાભાઈ છે, છોટા લંકેશ. ગિરિરાજ ધરણ કી શ્રી દ્વારિકા. ખૂબ ધન્ય થયા. પૂજ્ય ગુરુજીના આશીર્વાદ અમને આમને અવિરત મળતા જ રહે છે. હમણાં જ અમે હરિદ્વારમાં પણ 8 દિવસ ભેગા ને ભેગા રહ્યા, અને જે અમારો મિત્ર હતો અમિત, અમે બધા લંકેશ કહેતા એને, કારણ કે જ્ઞાની હતો. અમારું બહુ અમને એને શીખવાડ્યું છે. હું સોલા ભણવા ગયો ને ત્યારે અમિતે મારું ધ્યાન રાખ્યું છે. આજે એની ઉપસ્થિતિ નથી એટલે અમારો જ્યોત ભગવાન એને ખૂબ દ્વારકાધીશ પ્રતિ કર્યા, અને એ પણ અમારા લંકેશનું નામ એના જેવો જ વિદ્વાન બને એ દ્વારકાધીશને પ્રાર્થના. એક મિત્રની જ નગરીમાં મળ્યા છે ને, પોરબંદરથી સુદામા ભગવાન કૃષ્ણને મળવા માટે આવ્યા હતા. આજે અમારો મિત્રના રૂપમાં એક જ્યોત અમને મળવા માટે આવ્યો છે. આવો ફરી પાછા એ જ ભાગવત ભાગીરથીની અંદર પ્રવેશ કરીએ. પરીક્ષિત મહારાજના દિવ્ય જન્મની કથા. પ્રેમથી આઈસ્ક્રીમ ખાજો, વાતો નહીં કરતા, પ્રેમથી ખાઓ, પ્રેમથી બસ આનંદ કરો બધા. આ કથામાં થોડુંક ધ્યાન આપશો ને તો આખી કથા મારે જે તમને કરવી છે 7 દિવસ, એ કથા તમને સમજવામાં સહેલી પડશે. જેના માટે આખું ભાગવત રચાયું, જેના માટે સુખદેવજી મહારાજ ગંગાને કિનારે ગયા છે, જ્ઞાની પરમહંસ,
અને એવા પરીક્ષિત મહારાજના જન્મની કથા છે, માટે થોડુંક ધ્યાનથી સાંભળશો ને આ કથાને તો તમને પાછળની બધી કથાઓ છે બહુ આનંદ આપશે. પરીક્ષિત મહારાજના દિવ્ય જન્મની કથા માટે ભાગવતકાર આપણને મહાભારતની અંદર લઈ જાય છે. બેસી જાઓ બધા, બેસી જાઓ ભાઈ, બધા બેસી જાઓ. કુરુક્ષેત્રની અંદર કૌરવો અને પાંડવોની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં કૌરવ પક્ષે ઘણી બધી હાનિઓ જણાતી દેખાય છે. કૌરવ બધા પરાજિત થવા લાગ્યા છે. ભીમસેનની ગદાએ દુર્યોધનના ઉડું કહેતા સાથળને ભાંગી નાખ્યા છે. પાંડવો વિજયના પક્ષે અગ્રેસર થવા લાગ્યા. પોતાના પરાજયથી દુખી દુર્યોધન એમને પડ્યો છે. એ સમયે પોતાના સ્વામી દુર્યોધનને દુખી જોઈ અને અસ્વસ્થતામાં આવ્યો દુર્યોધનની પાસે. હે દુર્યોધન, તારી આ અશાંતિનું કારણ શું છે? દુર્યોધન કહે છે કે અસ્વસ્થતામાં તું મને આવું પૂછે છે? આ ધરતી ઉપર જ્યાં સુધી પાંડવો જીવતા હોય ને ત્યાં સુધી મને શાંતિ ન મળે. અસ્વસ્થતામાં અસ્વસ્થતામાં એ કીધું દુર્યોધન, વાત તો આટલી જ છે ને ખાલી. તું ચિંતા ના કર, આ પૃથ્વીને પાંડવ વિનાની હું કરી દઈશ. તું ઉપાધિ ના કર. દુર્યોધન અસ્વસ્થતામાં તૈયાર થયો. સામી છાતીએ ચાલીને તો પાંડવોને મારવા યોગ્ય પોતાની તાકાત નથી. અસ્વસ્થતામાં એ વિચાર કર્યો કે રાત્રિના સમય જ્યારે પાંડવો પોતાની છાવણીમાં સૂતા હોય ત્યારે ઘોર અંધકારમાં જઈ અને પાંડવોને હું મારી નાખીશ. અસ્વસ્થતામાંના અંતરની વાત ભગવાન કૃષ્ણએ જાણી લીધી. જે જગ્યાએ દરરોજ પાંડવો સૂતા હતા તે પાંડવોને ભગવાન કૃષ્ણએ કીધું આજે તમારે અહીંયા નથી સુવાનું, ચાલો આપણે બીજે સુવા જઈશું. અને જ્યાં રોજે રોજ પાંડવો સૂતા હતા એ જગ્યાએ પાંડવોના 5 પુત્રોને આવી અને ભગવાન કૃષ્ણએ ત્યાં સુવડાવ્યા છે. પાંડવો શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે, માટે એ પાંડવોની ચિંતા ભગવાન કૃષ્ણ કરે છે. કૃષ્ણ આટલો દયાળુ છે. દ્રૌપદીના 5 પુત્રોને પાંડવોની જગ્યાએ સુવડાવ્યા છે. રાત્રિનો સમય છે. અસ્વસ્થતામાં આવ્યો પાંડવોની છાવણીમાં પુત્રોને સૂતેલા જોયા. પુત્રો હતા કુમાર અવસ્થાના હતા, સમાન પિતાને સમોવડિયા થયા છે. અસ્વસ્થતામાં થયું કે 5 પાંડવો સૂતા છે. અસ્વસ્થતામાં એ દ્રુપદ સુતાના સુતેલા પુત્રોની હત્યા કરી દીધી છે. 5 મસ્તકને ધડથી અલગ કરી લોહીના ખાબોચિયા ભરાયા. શિખાથી 5 મસ્તકને પકડી અને આવ્યો છે અસ્વસ્થતામાં દુર્યોધનની સામે. લે દુર્યોધન,
તારી અશાંતિનું જે કારણ હતું એ પાંચેના મસ્તકને ધડ વિહોણા કરી અને લઈ આવ્યો છું. દુર્યોધનને થયું આટલી સહેલાઈથી અસ્વસ્થતામાં પાંચે પાંડવોને મારીને લઈ આવ્યો. દુર્યોધન જ્યાં પોતાના હાથથી ખોપડી ઉપર હાથ મારે ત્યાં પાંચે ખોપડીઓ ફાટી ગઈ. દુર્યોધન કે અસ્વસ્થતામાં તમારી કઈક ભૂલ થતી હોય એવું લાગે છે. જો આ પાંચ પાંડવોના મસ્તક હોય તો મારી હથેળીથી આ ન તૂટે. અરે અસ્વસ્થતામાં તમે પાંચ પાંડવોની નહીં પણ તમે તો પાંડવના પાંચ પુત્રોની હત્યા કરી છે અસ્વસ્થતામાં. દુર્યોધન પણ હાહાકાર કરવા લાગ્યો, એને પણ અરેરાટી થઈ. અરે અસ્વસ્થતામાં તે આ શું કર્યું? તે તો અમારા વંશને જ મિટાવી નાખ્યો. જે વંશ આનાથી આગળ થવાનો છે એને તે મિટાવી દીધો. આજે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અનેક સુરવીરો મૃત્યુ પામ્યા છે અને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અમારું કુળ તો આખું કપાઈ ગયું છે અસ્વસ્થતામાં. તે આ શું કર્યું? જે આ પાંચ બાળકો હતા મારા કુળને આગળ વધારનારે બાળકોને પણ તે મારી નાખ્યા. અરે અસ્વસ્થતામાં અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરવા વાળું પણ ન રહ્યું. અસ્વસ્થતામાં ને પણ પસ્તાવો થાય છે કે મારવા હતા કોકને અને મરાઈ ગયા કોઈ. હવે કરવું શું? સવાર પડી, બધા જાયગા છે પોતાના પ્રાત કર્મથી પરવારી, પણ પાંચ પુત્રો આજે જાયગા નથી. જઈ અને તપાસ કરી, પાંચ લોહીના ખાબોચિયા ભરાઈ ગયેલા પડ્યા છે. કોઈ એ પાંડવના પાંચ પુત્રોની હત્યા કરી છે. દ્રૌપદીના જે પાંચ પુત્રોની હત્યા અસ્વસ્થતામાં એ કરી. એ પાંચ પુત્રો નાના નહોતા, મોટા થઈ ગયા હતા અને પિતાને સમો વળ્યા થયા હતા. અસ્વસ્થતામાં કુમારોના હત્યારા છે. નાના બાળકો હોત તો અસ્વસ્થતામાં એના કદ ઉપરથી સમજી જાત, પણ કુમાર હતા એટલે અસ્વસ્થતામાં ને ખબર ન પડી. દ્રૌપદીએ આવીને જોયું કે મારા પાંચ પુત્રો મર્યા છે. ત્યારે દ્રૌપદી ખૂબ વ્યાકુળ થયા છે. જાણે દ્રૌપદીએ પ્રકૃતિને રડાવી હોય. દ્રૌપદીએ એવું રુદન કર્યું છે કે જાણે પ્રકૃતિ પણ આજે રડવા લાગી છે. દ્રૌપદીને વધારે દુઃખ તો એ વાતનું છે કે પુત્રો મર્યા, પણ છેલ્લી ઘડીએ મારા પુત્રો ભગવાનનું નામ પણ ન લઈ શક્યા. વીરની બે રીતે ગતિ થાય. કાં તો અંત સમયે જંગલમાં જે પરમાત્માનું તપ કરી અને પોતાની મુક્તિને મેળવે, અને કાં પછી યુદ્ધના મેદાનમાં લડતો લડતો શત્રુના હાથે મરે. અને આ મારા પુત્રો આવી રીતે ભગવાનનું નામ પણ ન લઈ શક્યા. દ્રૌપદીનું ખૂબ રુદન જોયું. પરમાત્માએ પાંચે ધડને દ્રષ્ટિ આપી અને એને સદગતિ આપી છે. કુંતા માતા રડે છે. આજે આવું કાર્ય કોને કર્યું? ભીમસેન પોતાની હથેળી મસળે છે. ભગવાન દ્વારિકાનાથ કૃષ્ણ કનૈયાએ દ્રુપદ સુતાના આંસુ લૂછ્યા છે. આજે રડતા દ્રૌપદીને જોઈ અને પાર્થ પ્રતિજ્ઞાબદ્ધ થયા, હે દ્રૌપદી, આ તારા પાંચ પુત્રોના હત્યારાનું દળથી મસ્તક અલગ કરી એના મસ્તકનો પાટલો બનાવી તને ન નવડાવું ત્યાં સુધી મેં તારા આંસુ લૂછ્યા નહીં ગણાય.
ભગવાન રથ તૈયાર કરો. શ્રી કૃષ્ણ પરમાત્માએ રથ તૈયાર કર્યો. પાર્થ સારથી છે. શસ્ત્ર સજ્જ થઈ પાર્થ અર્જુન રથમાં બેઠો. ખબર પડી કે આ હત્યા કરનારા અસ્વસ્થામાં છે. અસ્વસ્થામાને ખબર પડી કે મને મારવા માટે આવે છે. અસ્વસ્થામાં રથ લઈને ભાગ્યા છે. આગળ અસ્વસ્થામાનો રથ જાય, પાછળ અર્જુનનો રથ જાય. અર્જુને એક બાણ માર્યો, અસ્વસ્થામાના રથનો ભાંગી અને ભૂક્કો કરી નાખ્યો છે. અસ્વસ્થામાને રથ વિનાનો કરી દીધો. અર્જુને કીધું કે પ્રભુ રથને ઊભો રાખો. શત્રુની પાસે રથ નથી, માટે આપણે રથ ઉપર બેસીને ન જવાય. પહેલાના સમયમાં યુદ્ધમાં પણ ધર્મ હતો. અર્જુન રથમાંથી નીચે ઉતરી ગયા. આગળ અસ્વસ્થામાં, પાછળ અર્જુન જાય છે. અસ્વસ્થામાને ક્યાંય ઉપાય હવે બચવાનો દેખાતો નથી. છેલ્લો ઉપાય બ્રહ્માસ્ત્ર છે એની પાસે. અસ્વસ્થામાએ પોતાના બાણમાંથી બ્રહ્માસ્ત્ર છોડ્યું. અસ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, પરંતુ પાછું વાળતા નથી આવડતું. મંત્ર ભણી બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રના તપથી પીડાતા અર્જુન બોલવા લાગ્યા છે. શ્રી કૃષ્ણના શરણે આવ્યા છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકરઃ ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગો શિશો. હે કૃષ્ણ, હે મહાબાહો, બચાવો, મારું રક્ષણ કરો, આપના શરણે છું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એને એના પિતાશ્રીની કૃપા નથી, પણ તને તો તારા ગુરુ મહારાજની કૃપા છે. તને બ્રહ્માસ્ત્ર છોડતા પણ આવડે છે અને પાછું વાળતા પણ આવડે છે. કાઢ તારું બ્રહ્માસ્ત્ર અને બે બ્રહ્માસ્ત્રને પાછા વાળી. જગનો વિનાશ નહીં થાય. અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને આકાશમાં બે બ્રહ્માસ્ત્ર ટકરાય છે. સમુદ્ર ખળબળવા લાગ્યો. એ સમયે અર્જુને પોતાની શક્તિથી બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચ્યા. અસ્વસ્થામાની પાસે હવે બચવાનો કોઈ ઉપાય નથી. અર્જુને જઈ અસ્વસ્થામાને પકડ્યા. પ્રતિજ્ઞા અનુસાર જ્યાં એના માથાને વાઢવા જાય, ખડગ આમનું આમ ઊંચું રહી ગયો અને વિચાર આવ્યો, અરે આ તો ગુરુપુત્ર છે, આને ન મરાય. આ ગુરુની મારા ઉપર કૃપા કેટલી. ગુરુએ પોતાના પુત્ર અસ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું, પણ પાછું વાળતા ન શીખવાડ્યું. જ્યારે એ જ ગુરુએ મને બ્રહ્માસ્ત્ર છોડતા પણ શીખવાડ્યું અને પાછું વાળતા પણ શીખવાડ્યું. એ ગુરુ મહારાજે જેટલો પ્રેમ એના દીકરાને નથી કર્યો ને, એનાથી વધારે પ્રેમ તો ગુરુ મહારાજે મને કર્યો છે. આને ન મરાય. આવેશમાં વિવેકને હું વિસરી ન જાઉં. ભગવાન કૃષ્ણ પણ અર્જુનની પ્રતિજ્ઞાને જોવે છે અને અર્જુનને માપે છે ભગવાન કે આવેશમાં પોતાના વિવેકને વિસરતો તો નથી ને. માણસને આવેશ આવી જાય ને એટલે ગમે ને ગમે એવું બોલવા માંગતા હોય. એ ગમે એને ગમે એવું બોલવા લાગે છે. આવેગમાં વિવેકને વિસરી જાય છે. ભગવાન કહે છે કે અર્જુન, આ ખડગ અટકી કેમ ગયું તારું? તે તો પ્રતિજ્ઞા કરી છે ને. અર્જુન કહે છે કે પ્રભુ, આ તો ગુરુપુત્ર છે, આને કેમ મરાય? ભગવાન અર્જુનની કસોટી કરે છે. અંતે ભગવાન જ એને રસ્તો બતાવે છે કે આ ગુરુપુત્રની તું શિખા કાપી લે, બ્રાહ્મણની ચોટલી કાપી લ્યો ને એટલે બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. એની શિખા છે, એનું બ્રાહ્મણત્વ છે. અસ્વસ્થામાને બાંધી અને દ્રૌપદીની સામે લઈ આવ્યા છે.
રડતી દ્રૌપદીની સામે અશ્વસ્થામાને આમ ઘસડીને લઈ આવ્યા. દ્રૌપદીની સામે આવી અને ઊભા રહી ગયા છે. યજ્ઞમાં જેમ બલિના પશુને બાંધી અને લઈ આવવામાં આવે એ રીતે અસ્વસ્થામાને બાંધીને લઈ આવ્યા છે. યથાઋતમ પશુવત પાસબદ્ધમવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરો સુતમ વામ સ્વભાવા કૃપયાનનામ ચ વામ સ્વભાવા કૃપયાનનામ ચ વામ સ્વભાવા કૃપયાનનામ ચ. જેમ યજ્ઞમાં બલિ દેવા માટે પશુને લઈ આવવામાં આવે એ રીતે અસ્વસ્થામાને બાંધીને લઈ આવ્યા છે. લે દ્રૌપદી, તારા 5 પુત્રોના હત્યારાને લઈ આવ્યો છું. રડતી દ્રૌપદી પોતાની આંખના આંસુને લૂછી અને જોયું. વાળને ઊંચા કર્યા અને દ્રુપદ સુતાએ જ્યાં દ્રોણ પુત્ર અસ્વસ્થામાને જોયા ત્યાં દ્રૌપદીનું રુદન છે બેવડાઈ ગયું છે. વધારે રડવા લાગી એટલે બધાને એમ થયું કે પોતાના પુત્રના હત્યારાને જોઈને રડે છે એટલે વધારે રડવા લાગી છે. અને નહીં, દ્રુપદ સુતાએ પોતાના 2 હાથ જોડી અને મસ્તક નમાયું છે કે ગુરુના પુત્રને હું વંદન કરું છું. વંદનમાં તો વેરને પણ સમાવવાની તાકાત હોય છે મારા વાલા. દ્રૌપદી દયાની દેવી છે. વંદન કર્યા છે અસ્વસ્થામાને. સૌએ આશ્ચર્ય થયું, આ શું કરે છે દ્રૌપદી? તું કોને વંદન કરે છે? ત્યારે ભાગવતના 1લા સ્કંદના 7મા અધ્યાયનો 43મો શ્લોક કહે છે, ઉવાચ ચાસહન્યસ્ય બંધનાનયનમ સતી મુચ્યતા મે સ બ્રાહ્મણો નિતરા ગુરુ મુચ્યતામેવા બ્રાહ્મણો નિતરા ગુરુ. છોડી દો આને, છોડી દો, મુક્ત કરો. હે પાંડવો, તમને શરમ નથી આવતી? આ ગુરુપુત્રની તમે બાંધીને લઈ આવ્યા છો. આ તો ગુરુપુત્ર છે. પાંડવો, તમારા માથા તો એના પગમાં શોભે. છોડી દો આને, મુક્ત કરો. બે વખત કીધું કે મુક્ત કરો. મુક્ત એટલે કે મારો પાકો નિર્ણય છે, આને છોડી દો. મારા નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં પડે. ભલે એને જે કર્યું હોય. અર્જુન, તમને શરમ નથી આવતી? તમારા ગુરુએ તમને જે શિક્ષા આપી છે, તમને જે જ્ઞાન આપ્યું છે, અને તમે એના પુત્રને પકડીને લાવ્યા છો. છોડી દો આને. અર્જુન કહે છે કે દ્રૌપદી, તું આને છોડવાની વાત કરે છે. તને ખબર છે આ કોણ છે? તારા 5 પુત્રોનો હત્યારો છે.
એટલે કૃષ્ણનું ધ્યાન દ્રૌપદી તરફ ગયું કે હવે આ દ્રૌપદી હવે શું બોલશે. દ્રૌપદી કહે છે કે અર્જુન, એને મારા 5 પુત્રોને મારી નાખ્યા, એનાથી એકમાં હું તો દુખી થાઉં છું. જ્યારે આને તમે મારી નાખશો તો માં કૃપીનું કોણ પછી?